હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને તૈયાર થઈ જશું નાહી ધોઈને જવાનું છે ઓફિસે. તો હાલો જઈએ ઓફિસે અને કેટલા કારીગરો કામ કરે છે, શું છે, એમાં હું કામે બેસું છું એ તમને હું બતાવી. અને જ્યાં બ્લોગ મારો પહેલો છે આ, એટલે જ્યાં ભૂલ પડે ના કહેજો મને, એટલે આગલા બ્લોગમાં સુધારીને બનાવવાની કોશિશ કરશું. તો હાલો જઈએ આપણે હવે મોવા. અત્યારે બેગ જો તૈયાર થઈ ગયું છે અને બેગને હવે લઈ લેવી. ખંભે બેગ નાખીને હવે ઉપડી ઓફિસ બાજુ. ગાડી આપણી તૈયાર છે અહીંયા અને ગાડીને હવે કાઢવી અને હાલો હવે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ઓફિસે અને આ છે અમારી ઓફિસ અંદરી. અને આ જો હંધા કારીગરો કામ કરે છે. અહીંયા છે 2 મશીન 4P ના, અહીંયા છે 2 સેટઅપ મશીન, અહીંયા છે સરીન મશીન અને આ ઓફિસ છે. આ મશીનમાં હીરા મોપાય વાઇટનર કરીને, અને આમાં હંધા હીરા મોપાય પછી અહીંયા આવે આવડા અહીંયા સોટાડે હીરા હંધા આ બે, અને એ પછી અમારે અહીંયા આવે આ 4Pમાં કપાવા. અહીંયા હું કામે બેહું, અહીંયા આ ભાઈ અને અહીંયા આ બે લગાડવા વાળા. આ છે મેનેજર અમારા, આ મેનેજર. અહીંથી હીરા મોપાય પછી અહીંયા આવે બે, અને પછી અહીંયા ત્રીજા નંબરમાં અમારે આવે. આવી રીતનું હીરાનું હોય છે બધું. અને આ છે અમારી એવડી ઓફિસ અને અહીંયા હું ડેલી કામે આવું છું. વારા કરી નાખો, વારા ફરતી વારા. લે હાલ ઓલો જો હા ચાલે. એ હંધો જાવ જો બે આવો, થોડા લગાડજો, જેટલા લાગે એટલા. 500 લાગે 500. હીરા હાટું બારે જો આયા હીરા હાટું, હીરા હાટું બારે. વેન નો થાય, બ્લોગ ચાલુ છે. બ્લોગ ચાલુ છે, આજ તો બેન જ નહીં થાય ને. આજ તમે જે બોલશો ને હંધો આજ આપણે રેકોર્ડિંગ થાય એટલે બ્લોગ મૂકવાનો છે. આજથી નવું ચાલુ કર્યું છે. તો ગાઈઝ અત્યારે દુકાને આવી ગયો છું અને બ્લોગ જ્યાદા શૂટ કરી નહોતો ગયો, એટલે ડાયરેક્ટ દુકાને આવીને ચાલુ કર્યો છે બ્લોગ. અને આ છે અમારી દુકાન સુધી. દુકાનમાં અત્યારે હું આવું આડું કામ કરવાનું હોય, કામ કરવી ને વાહ કરે. તો ગાઈઝ પેટ્રોલ ભરવાનું છે અત્યારે, અને લીટરીઓને 1.5 લીટર ગાડી લીધું છે. અને પેટ્રોલના બાટલા હવે અહીંયા છે હંધા પીડા, એ હંધા ખાલી લેવાના છે. અને બારા કાઢી અને ભરવાના છે, લીટર 2 લીટર 1.5 લીટર હંધા બાટલા ભરવાના. 500 બાટલા જે હોય હંધા ભરી મૂકી દેવાના પેક કરીને. અને ડેલીનું રૂટિન મારું આ જ હોય છે. દુકાને આવો, પેટ્રોલના બાટલા ખાલી હોય, પેટ્રોલના બાટલા ભરો, ભરીને મૂકી દેવાના. બીજા દિવસે આવવાનું, પાછા ભરવાના. બસ આમનો વચ્ચે હંધું હાલતું હોય. ગ્રાહક આવ્યા કરે ને ગયા કરે. જો એટલા બાટલા છે ભરવાના હંધા ખાલી થઈ જશે. અહીંયા છે આ પેટ્રોલનું કેન. તો હંધા બાટલા ભરવાના છે અત્યારે. તો હાલો ભરવા મળ્યું હવે બાટલા હંધા ગામમાં લીટરિયા અને 1.5 લીટરિયા હંધા ભેગા છે. હંધા ભરવાના છે. આખું કેન અડધું પોણું કેન તો જોહે જ, તે આખું તો નહીં ખાલી થાય, હંધા ભરી રહે એટલે.
તો ગાઈસ પેટ્રોલના બાટલા હંધા ભરાઈ ગયા છે. તમે જો આ હંધા ભરાય પેટ્રોલના બાટલા હંધા ભરાઈ ગયા. હવે કામ થઈ ગયું હંધું રેડી અને હવે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે દુકાને વધાવીએ અને બ્લોગને પણ અહીંયા એન્ડ કરીએ. અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.